તો વડોદરામાં હણી તળાવ બોટ દુર્ઘટના કેસમાં 10 દિવસમાં રિપોર્ટ જમા કરાવવામાં કલેક્ટર નિષ્ફળ ગયા છે। 10 દિવસમાં સરકારને સુપ્રત કરવાનો હતો રિપોર્ટ, 10 દિવસમાં આપવાનો રિપોર્ટ 16 દિવસમાં પણ અધૂરો છે। તપાસ રિપોર્ટ માટે કલેક્ટરે વધુ 4 દિવસ માંગ્યા છે। રિપોર્ટ જમા કરાવીને જ ચાર્જ છોડીશું, કલેક્ટરનું કહેવું છે। હરણી બોટ દુર્ઘટના જેમાં 14 લોકોના મોત થયા હતા, 12 માસૂમોએ તેમાં જીવ ગુમાવ્યા હતા। સમગ્ર મામલે હવે તપાસ ચાલી રહી છે, પરંતુ રિપોર્ટ સોંપવામાં કલેક્ટર નિષ્ફળ રહ્યા છે। 10 દિવસ થઈ ગયા તેમ છતાં પણ રિપોર્ટ હજુ અધૂરો છે અને વધુ દિવસની માંગ કલેક્ટર દ્વારા કરવામાં આવી છે। હજુ પણ કેટલાક દિવસ તેમને તપાસ માટે જોઈએ છે। જોકે છેલ્લા ઘણા સમયથી વાલીઓ પણ કડકમાં કડક સજા આરોપીમાં આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે, પરંતુ ઠોસ પગલાં ક્યાંક ન લેવાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે।